ઓપન સોર્સ બુક શું છે એને થોડું સમજીએ આપણે તો. અત્યારે આઈ થિંક લાસ્ટ યર જે વર્લ્ડ કેમ્પ એશિયા હતી ત્યારે હ્યુમન લાઇબ્રેરી તરીકે આ વસ્તુ જાણીતી હતી. ધીસ ટાઈમ ઇટ ઇઝ ઓપન સોર્સ બુક. ઓકે. તો ઇટ ઇઝ મોર ઓર લેસ લાઈક અ લાઇબ્રેરી કન્સેપ્ટ. આપણે લાઇબ્રેરીમાં શું કામ જઈએ કે આપણા કાંઈક વાંચનનો શોખ છે અથવા તો કોઈના જીવન વિશે કંઈ જાણવું છે, ક્યાંક આપણે સ્ટક થયા છીએ તો આપણે એવી કંઈક બુક ગોતીએ છીએ કે જ્યાં આપણને કંઈક આન્સર મળે. રાઈટ રાઈટ. બરાબર. તો એના માટે આપણે બુક વાંચતા હોય. હમ. સિમિલરલી કોમ્યુનિટીના ઘણા બધા એવા લોકો છે કે જેને પોઈન્ટ એ થી પોઈન્ટ ઝી સુધી પહોંચવા માટેની આખી જર્ની કરી છે. હમ. સ્ટ્રગલથી લઈને એક્સપિરિયન્સીસથી લઈને કેવી રીતે એ લોકોએ નેવિગેટ કર્યું, આ બધી જ વસ્તુ. તો હમ. એવા કોમ્યુનિટીના લોકો છે તમારા માટે હમ. કે જેને અમે જેમ આ ઓપન સોર્સ ઇકોસિસ્ટમ છે એટલે અમે એને ઓપન સોર્સ બુક તરીકે નામ આપ્યું છે એનાલોજીને મેચ કરવા માટે. પણ રાઈટ. ત્યાં આગળ એ લોકો તમારી સાથે 1-to-1 ટાઈમ વિતાવવા માટે રેડી છે. હમ. હવે આના ભાગીદાર તો ના બોલી શકાય પણ આમાં ભાગ કઈ રીતે લઈ શકાય. હમ. તો જ્યારે તમે વેન્યુમાં એન્ટર થશો ત્યારે ત્યાં આગળ બોર્ડ કે કશુંક હશે જ્યાં આગળ અવેલેબિલિટી હશે કે અચ્છા આ 10 લોકો છે હમ. ઓપન સોર્સ બુકમાં. એનું બાકીની ડિટેલ્સ બી વેબસાઇટ ઉપર આવશે કોણ કોણ ઓપન સોર્સ બુક માટે અવેલેબલ છે, મતલબ કે કઈ કઈ બુક અવેલેબલ છે અને તમારે કઈ બુક બોરો કરવી છે ફોર ધેટ સ્પેસિફિક પીરિયડ ઓફ ટાઈમ. રાઈટ. અને તમે એની સાથે એમના જીવન વિશે, હમ. એમની સ્ટ્રગલ વિશે, હમ. એમના એક્સપિરિયન્સીસ વિશે એ જી. બધીની તમે ડિટેલમાં વાતચીત કરી શકો છો. અથવા તો જરૂરી નથી કે તમારે એની પાસેથી જાણવું જ છે, રાઈટ. તમે તમારી સ્ટ્રગલને શેર કરી શકો છો અને તમને એ ગાઈડ પણ કરી શકે છે. તો હમ. જે એક 1-to-1 મેન્ટરશિપ કહેવાય ને એ તમને અનુભવ કરવા મળશે. હમ. જે એક આખો કહેવાય ને કે અલગ એક્સપિરિયન્સ છે બધા માટે. રાઈટ. અને તમે એડવાન્સમાં નક્કી કરીને આવી શકો એમ છો કે અચ્છા આ 10 લોકો છે એમાંથી આ 2 લોકોને તો મારે મળવું જ છે. તો હમ. તમે એ ઓપોર્ચ્યુનિટીને તમે ગ્રેપ કરી શકો છો. હમ. તો કન્ટ્રીબ્યુટર ડે ઇન શોર્ટ એવું છે કે તમારી એજ ગ્રુપ પણ કાંઈ પણ હોઈ શકે, તમારું નોલેજનું લેવલ બી કાંઈ પણ હોઈ શકે, એક્સપિરિયન્સ છો નથી કાંઈ મેટર નથી કરતું. વિથ ધ ક્લિયર ઇન્ટેન્શન ઇન યોર હેડ હમ. તમારા જવાબ તમને મળી શકશે.